ભાજપે કરેલ પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી ત્યારે શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે કહ્યું કે ભાજપના મંત્રીઓએ પત્રકાર પરિષદ યોજી મારા એક પણ પ્રશ્નનો જવાબ ન આપ્યો. તેમણે સમખ્યામાં પ્લોટ નથી આપ્યા તે વાતનું રટણ કર્યું અને સ્વીકાર્યું છે કે પ્લોટ દહેજમાં આપવામાં આવ્યા છે. શક્તિસિંહે સીધો પ્રશ્ન કરતા કહ્યું કે 2770ના ભાવે આટલી સસ્તી જમીન શા માટે આપવામાં આવી? પ્રજાની સંપત્તિ આપવાનો સવાલ આવે ત્યાં વધુમાં વધુ પૈસા મળવા જોઈએ. હરાજીથી પૈસા વધુ આવે અને વિકસિત જીઆઈડીસીમાં વાપરી શકાય. જ્યાં અબજો રૂપિયા મળે તેની જગ્યાએ સસ્તામાં જમીનો વેચાઈ હતી. મારા એક પણ પ્રશ્નનો એક પણ સાચો ઉત્તર એમણે નથી આપ્યો. ગઈકાલે આપને યાદ હશે મેં કહ્યું હતું કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે એટલે સોંપણીનો જે ધંધો છે એમાં કેટલીક જગ્યાએ નથી થયું. આપ ધ્યાનથી પ્રેસ કોન્ફરન્સ જોજો. મંત્રી વારંવાર કહે છે સાયખામાં આપ્યો નથી પ્લોટ, સાયખામાં આપ્યો નથી. પછી ધીમે રહીને બોલે છે કે દહેજમાં થોડા આપ્યા છે. આપી હતી ને તમને વિગત. દહેજ અને સાયખા બંને મારો પ્રશ્ન હતો. મારો માત્ર સાયખા માટેનો પ્રશ્ન નહોતો. દહેજ અને સાયખા બંનેમાંથી મેં કહ્યું હતું કે હજી અમુક ષડયંત્રમાં પ્રોસેસમાં છે, કારણ કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું હતું એટલે આચારસંહિતા છે. તો દહેજમાં અપાયા છે. આપ આ કેમેરાની આંખ પર જરા એ મંત્રીશ્રીઓની પ્રેસ કોન્ફરન્સમાં એ સ્વીકારે છે કે દહેજમાં અમે થોડા પ્લોટ આપ્યા છે. મારી સીધી માંગ એ હતી કે તમે જાહેર કરો કે કેટલો ભાવ. 2770 કે 2800 રૂપિયામાં શા માટે આપો છો ભાઈ તમે? જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ નેચરલ રિસોર્સિસ, કોઈ પણ પ્રજાની સંપત્તિ 1 ઇંચ પણ આપવાનો સવાલ આવે તો વધારેમાં વધારે રૂપિયાનું ઉપાર્જન કેમ થાય?